ગમે એ મમરા ભર લેવાના આગળ તો ભાઈ કઈ દેખાતું જ નથી. હવે જવાનું છે આપણે ઘેરે છે પૂછવા, પણ હવે 2 કલાકનું કીધું, 2 કલાક પછી પાછા જઈએ. હેલો ગાઈસ, તો કેમ છો બધા? તમારું મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો કાંઈ નહીં, જોઈ લો અમે બધા બે ભાઈ નીકળી ગયા છે. આ બેને અહીંયા રહેવાનું છે ને અમારે બેને જવાનું છે બહાર ગામ. ફોર વ્હીલમાં થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલા માટે રિપેરિંગ કરાવવા આવીએ છીએ. અને એટલે ચા પી લઈ અને અહીંયા ફોર વ્હીલર બી છે. ઓકે, હા એ ઢાંકણા ખોલીને જ જોઈ તો કાંઈ નહીં, બ્લોગમાં ઓઇલ ઓછું છે. હવે જવાનું છે આપણે ઘેરે છે પૂછવા, જોઈ શકો છો. ઘેરે કાં હોય એ ખબર નથી. ગેસ વેલ્ડિંગ અહીંયા ગેસ વેલ્ડિંગનું છે અહીંયા. આગળ તો લગભગ નહીં હોય હો. આ તો હોટલ છે શિવમ હોટલ છે. આ તો આગળ ગેરેજ છે. વરસાદ બહુ આવી ગયો છે મિત્રો. ફાઇનલી મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, જોઈ લો. હવે આપણે ઘરે પાછા જાય છે વરસાદ 3 દીથી સખત વરસાદ. તો
કાંઈ નહીં, ગેરેજે લઈને જઈએ મિત્રો. દેલવાડામાં વરસાદ બહુ છે, ઉના જતા હતા પણ પાછા વહી આવ્યા. પછી પાછું રાજપરા જવાનું છે. જોઈ વરસાદ તો બહુ રહે છે. મર્યા ટેરિંગ બહુ હાર્ડ થઈ ગયું મિત્રો. આમાં અમારો ભાઈ મોડી હું થઈ જ વિશાલામાં પાવર ટેરિંગનું ભાઈ આમાં ઓઇલ ઓછું લાગે ભાઈ. ટેરિંગ આવો આપણે પાવર ટેરિંગને ફેરવીને મરી જાય ને તો અહીંયા વરાક વરે એટલા માટે પાછું અમારે આવવું પડ્યું. હવે ગેરેજે જઈએ પૂછાવા હું છે હું નહીં. પેલા ગાડી લઈને તમારો ભાઈ ખેંચી તો લે. પાવર સ્ટીયરિંગ તૂટ્યું કે ન તૂટ્યું, તમારો ભાઈ ગાડી ખેંચી લે પછી શું થાય જોઈ જાય આગળ પણ કઈ દેખાતું પછી ગમે એ મમરા ભર લેવાના. આગળ તો ભાઈ કઈ દેખાતું જ નથી. બહુ જ છે વરસાદ, બહુ જ છે વરસાદ. અમે પાછા એવા લખણ ખોટા કે અમે ગમે ના જવું હોય તો ફોર વ્હીલ લઈને જઈએ, એટલે અમે ખેંચી જ લઈએ ગમે એટલું, અમારે કઈ વાંધો જ નથી. મિત્રો આ દીવ રોડ છે, જોઈ લ્યો ને વરસાદ તમે ફૂલ બાકાજી કે બોલાવી નાખી વરસાદે. પેલા માવાનું કરશે પછી ઓઇલનું કરશું. માવો જ છે આપણી પાસે. શિવમ હોટલ ગળી જાય. હવે આગળ જોઈજો ટેરિંગ કેમ વારે મિત્રો. તો પણ નો વેરી થોડી વરેસ આખું ફેરવી નાખી, નકર પાવર ટેરિંગને એટલું ફેરવવું જ પડે નહીં. જોઈ લ્યો ગાડી તો ગેરેજમાં મૂકી દીધી છે, પણ હવે 2 કલાકનું કીધું. 2 કલાક પછી પાછા જઈએ ત્યાં સુધી થોડુંક રખડીએ, નાસ્તો બાસ્તો કરી ને ઘેર વૈયા જવું. બાકી આપણે મળીએ આવા નવા બ્લોગની સાથે.